ઉનાળામાં ખેડૂતોમાંથી આપ ફાટ્યું। સવારમાં તંતન માવઠા પડે ને આ કુદરતનો માર છે ને ખરેખર એમ થાય કે ખેતી મૂકી દઈ આ આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે બાલ બચ્ચા જોવાનું તો આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે આવી હાલત દયનીય તો મારી કોઈ ક્યારે મેં જોઈ નથી મારા સમયમાં। ઉભા પાકનો ધનોત્પન્નોત નીકળી ગયો। જે ફળ ફ્રૂટ જે કહેવાય કે એક વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ના લૂટકે અમારા હાથમાંથી કોળિયો કુદરત લૂંટવી લે છે। માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો આવું ખબર નહોતી કે વરસાદ આવશે અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો। કેરીનો નીકળી ગયો કચ્ચર ઘાણ। ઘઉં અને મકાઈની માવઠાએ પથારી ફેરવી। ચીકુ અને ચણાને પણ પવને પહોંચાડ્યું નુકસાન। ડુંગળી તલ બાજરીનો પાક બરબાદ। માર્કેટિંગ યાર્ડમાં માવઠાથી નુકસાન। આ તસવીરો છે વણ નોતરેલી આફતની। આ તસવીરો છે ખેડૂતની મહેનત પર ફરી વળેલા પાણીની। આ તસવીરો છે બરબાદીની। આ વરસાદ નથી પરંતુ ખેડૂતો પર થયેલો આઘાત છે। ચારે બાજુ માવઠાથી માઠી દશા જોવા મળી રહી છે। ખેડૂતોને બીજો કમર તોડ ફટકો પડ્યો છે। ભર ઉનાળે આકાશમાંથી એવી આફત ત્રાટકી કે તૈયાર પાકના પાથરા હોય કે ખેતરમાં લીલો પાક બધું જ બરબાદ કરી દીધો। છેલ્લા 4 મહિનામાં કમોસમી વરસાદના બીજા ફટકાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો। વર્ષ 2025ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવેલા માવઠામાં ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું। જ્યારે હવે ગઈકાલ વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોના ખેતરમાં ઊભો પાક જે હતો તે નાશ પામ્યો છે, જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। રાજ્યમાં માવઠાથી થયેલી આ તારાજીનો ચિતાર મેળવવા અલગ અલગ જિલ્લામાં અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા। ગામે ગામ ખેતરે ખેતર તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને ખેડૂતોનું જ નહીં પરંતુ તમારું કાળજું પણ કંપી ઉઠશે। નુકસાનીના દ્રશ્યો જોઈને થાય કે ખેડૂત હવે કેમનું ભેગું કરશે। બે સિઝન સળંગ ફેલ થતા હવે ખેડૂતો ખાશે શું? બેડી ગામમાં 4 મહિનાની મહેનત એળે ગઈ। ખેડૂતોએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું વાતાવરણ ભર ઉનાળે જોવા મળ્યું। માર્ચમાં પડેલા માવઠાથી ખેડૂતોની 4 મહિનાની મહેનત એળે ગઈ। રાજકોટના બેડી ગામના દ્રશ્યો જોઈ લો। ખેતરે ખેતરે તમને જોવા મળશે બસ નુકસાનીના નિશાન। ક્યાંક ઘઉં આડા પડી ગયા, ક્યાંક મકાઈના છોડ, ઉપરાંત ફુલાવર કોબીજના પાકને પણ નુકસાન। ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે। ક્યાં પાક વાવતા હોય છે? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો। કેટલા સમયથી મહેનત કરતા હો? અત્યારે 4 મહિનાની મહેનત છે। અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે, હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી। અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહે। સાંભળ્યું તમે? ઘઉંના પાકમાં કંઈ હાથ લાગે તેમ નથી। કોઈએ ખેતરમાં 5 વીઘા તો કોઈએ 15 વીઘામાં ઘઉં વાવ્યા હતા। બસ તૈયારી હતી લણવાની। તે પહેલા કુદરતનો ઘા થયો અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે ઘઉંનો પાક। ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે। 15 વીઘા જે ખેતર છે તેના ઘઉં છે। આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી। માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો। ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। કાલે જે વરસાદ આવ્યો અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે। અમારે નુકસાની બહુ આવી છે। આજે લસણનો પાક સંપૂર્ણ રીતે બરબાદ। જોઈ લો આ દ્રશ્યો। લસણના પાકનો માવઠાએ દાટ વાળી નાખ્યો।
ખેડૂતો પણ આ દ્રશ્યો જોઈને કહી રહ્યા છે કે કુદરતનું ક્યાં કંઈ બગાડ્યું હતું કે આવી આફત માથે આવી. રાજકોટ ગ્રામ્ય લોધિકા પડધરી ગોંડલમાં લસણનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. માવઠાએ બધું ખેદાન મેદાન કરી નાખ્યો. કેટલાય ખેડૂતોએ તો તાળપત્રી ઢાંકીને લસણને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં વાગે. ગઈકાલનો વરસાદ રાજકોટ પંથકમાં આફત બનીને વરસ્યો છે. જે ઉત્પાદનમાં જેમાં સૌથી વધુ ખર્ચ થાય તે આ લસણ અત્યારે જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બેડી, રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને અત્યારે આ લસણના હાલ જોઈ શકો છો. આ લસણનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, તેમની કાપણી પણ થઈ ગઈ હતી. અત્યારે ખેતરમાં પણ જે લસણનો પાક છે તે જોઈ શકો છો કે તૈયાર થઈ અને હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી એટલી જ વાર હતી. આ વખતે ભાવ પણ પ્રમાણમાં સારા મળે છે, એટલા માટે કે ખેડૂતોને પણ આશા હતી કે આ સારા ભાવ મળે છે તો તેઓ જે છે એ આમાંથી સારી કમાણી પણ કરશે, પરંતુ ક્યાંક ખેડૂતોની આ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે. અડધો અડધ લસણ તો હવે ફેંકી દેવું પડે તેવી સ્થિતિ છે. બાકીનો જે પાક બચ્યો છે તેના ભાવ પણ નહીં મળે. ભાગીદારીમાં ખેતી કરતા લોકોની હાલત માવઠાના આ મારના કારણે વધુ કફોડી બની છે. તેઓ દેવાના ડુંગર તળે દબાઈ જશે. લસણ અમારા ગામમાં મેજોરિટી ઘણું વવાય છે. લસણ પ્લસ ઘઉં છે, ચણા છે, જીરું છે, બધામાં 100% નુકસાની છે. અને બીજા નંબરમાં એવું છે જ્યાં લસણ છે એ સૌથી ખર્ચાળ પાક છે, સૌથી વધુ ખર્ચો આમાં કરવો પડે છે. હવે આ અમારે કાપણી કરવાની તૈયારી હતી અને આ વરસાદ આવી પડ્યો છે. હવે જ્યાં લસણ છે એ જેમ દિવસો જતા જશે એમ કાળું પડી જશે, એટલે જે ઉત્પાદન છે એમાં 50% તો અમારે ફેંકી દેવાનું જ રહેશે. બાકીનું જે પલરેલું રસ છે એ અમે યાર્ડમાં લઈને જશું એટલે એનો પૂરક ભાવ મળશે નહીં. લસણમાં અંદાજે એક વીઘે તો 20,000 જેવો ખર્ચો થાય છે. આમ તો ઘણી પ્રમાણમાં મારી લસણ તો છે પલળી ગયું છે, પણ આમ બધું તો ન આવે. પણ એટલે ખર્ચાળ છે અને પ્લસ એમાં એવું છે કે હવે આ બધું અમારે જાત મહેનતમાં માણસો ઓછા પડે. અમે આધુનિક ખેતી કરતા હોય એટલે માણસોનો જે વ્યવસાય અમે બીજા મજૂર હારે ભાગીદારી કરી હોય. હવે અમારું તો ઠીક છે, થોડું ઘણું થાય ને અમે તો આવતા વર્ષે કરીએ, પણ જે ભાગીદાર 4 મહિનાથી અમારે હતા એ લોકોને અમે લાખ રૂપિયા તો ઉપાડ દીધો હતો. લાખ રૂપિયા ઉપાડશે. હવે એને બિચારાને 25,000 આમાં ભાગમાં ન 75,000 રૂપિયા લઈ આવે ક્યાં. ચણા અને લસણના પાકનો સોથ વળી ગયો. અમરેલીમાં માવઠા રૂપી આફત વરસીને અન્નદાતાને પાયમાલ કરતી ગઈ. બગસરાના જૂના ઝાંઝરિયા ગામના દ્રશ્યો છે, જ્યાં ચણા ઘઉંનો પાક બહાર આવી ગયો છે. 10 વીઘામાં ચણા અને લસણનું જે વાવેતર કર્યું હતું તે હવે બરબાદ થઈ ગયું. ખેડૂતોએ પશુ માટે જે ઘાસચારો વાવ્યો હતો તે પણ કુદરતે છીનવી લીધો. ખેડૂતોને 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. માટે હવે ખેડૂત સરકાર તરફ સહાય માટે મીટ માંડીને બેઠો છે. અમારે અત્યારે આ માવઠાના હિસાબે નુકસાની ગયેલી છે લસણમાં, તો સરકારને અમારી એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમારા પગલાં લઈ અને અમને સહાય રૂપે જે ચૂકવણી કરવાની હોય આપે. અને 2 થી 3 લાખનું નુકસાન થયું છે. ચણાનું વાવેતર છે, અમારે માવઠાના હિસાબે ચણાનું વાવેતર બગડી ગયું છે. ત્યાર પછી કે અમારા પશુના મોઢામાંથી કોળિયો પણ છીનવાઈ ગયો છે, ઘાસચારો પણ અમારા હાથમાંથી વયો ગયો છે. એટલે અમને ગમે એમ કરીને સરકારને કહીએ કે અમારી અપીલ સર્વે કરે. ઝડપી પવનથી મોટાભાગના પાથરા ઉડી ગયા. ખેતરમાં કેટલાય ખેડૂતોએ પાકના પાથરા કરી રાખ્યા હતા, પરંતુ પાક ઘરે પહોંચે તે પહેલા જ બરબાદ થઈ ગયો. મોંઘું બિયારણ, મજૂરી, દવાનો ખર્ચ કરીને જે પાકને ઉછેર્યો તે કુદરતે એક ઝાટકે બરબાદ કરી નાખ્યો. મજૂરીની હાલત તો સૌથી કફોડી બની છે. ઠેસર આગતા હતા, ઓશિતાનું આ ધબધબાટી બોલી ગઈ. આમાં તમે જોઈ શકો છો ચારોકોર પાથરા ઉડેલા પડ્યા છે. હવે આમાં અમે મજૂર અમે શું કરીએ? એમ ખેડૂતને તો સરકાર સહાય આપશે જ, કદાચ આપે તો 5 રૂપિયા આપે, પણ અમને મજૂરને શું અમે ભાગમાં રાખીને બેઠા છીએ. અમને કઈ ઉપરથી કઈ સરકારે નથી આપતી કે નથી ખેડૂતે કઈ આપતા. ભાવેશભાઈ નામના આ ખેડૂતે 13 વીઘામાં કલંજીનું વાવેતર કર્યું હતું. માવઠાના કારણે 50% પાક બરબાદ થયો છે. પાક પલળી જતા હવે જોઈએ તેવા ભાવ પણ નહીં મળે. માવઠાએ તેમની આવકના બધા ગણિત ઊંધા વાળી દીધા. પાક તૈયાર થઈ ગયા પછી મોએ આવેલો કોળિયો છીનવી લેવાની કુદરતને આદત પડી હોય એવી રીતે છેલ્લા 3 વર્ષથી સૌરાષ્ટ્રમાં માવઠાઓ થઈ રહ્યા છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં જે રીતે માવઠું થયું તેના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કલંજી, કેસર કેરી, ઘઉં, ચણા અને જીરું આ પાકને સૌથી વધુ નુકસાન થયું છે. પાક હવે નિષ્ફળ ગયો છે. મારી સાથે આ ખેડૂત છે ભાવેશભાઈ, જેમની આ કલંજીનો પાક છે. ભાવેશભાઈ, કેટલો પાક હતો, કેટલું ઉત્પાદન આવે એમ હતું
અને અત્યારે શું સ્થિતિ ગઈકાલે જે વરસાદ આવ્યો એના કારણે શું થયું આખી વાત કરો. આપણે 13 વીઘાનું વાવેતર કરેલું હતું કલંજીનું. હવે કુદરતની હિસાબે માવઠું આવ્યું એટલે 50% નુકસાની ઉપર છે, કેમ કે ઉપરનું દોડી હતી બધી ખરી ગઈ, એમાં કોઈ લેવાનું નથી. હવે અટાણે સરેરાશ ભાવ આપણે 4000 થી 4500 હોય છે, પણ અટાણે માવઠાના હિસાબે પલ્લી જાય એના હિસાબે ભાવ ડાઉન થઈ જાય. લુંધિયા ગામમાં પણ માવઠાએ ખેતરમાં પાકનો દાટ વાળ્યો. અહીં પણ ઘઉં, ચણા, તલને ભારે નુકસાન છે. કુદરતના માર આગળ ખેડૂતો લાચાર બની ગયા છે. માટે હવે ખેડૂત સરકાર પાસે બે હાથ જોડીને દયાની ભીખ માંગી રહ્યો છે. બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% થી વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, આમનો તાત્કાલિક સર્વે થાય. સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે. 10,000 વીઘામાં ચણાનો પાક બરબાદ. આણંદના ખેડૂતોની પણ એક જ વેદના છે કે માવઠાએ ક્યાંય ન રાખ્યા. ખંભાત અને તારાપુરમાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ખેતરોમાં ચણાનો પાક ખેદાન મેદાન કરી નાખ્યો. અહીં 10,000 વીઘામાં ચણાનો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોને એવો આર્થિક ફટકો પડ્યો કે હવે સરકારી સહાય મળે તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે. ખેડૂતોએ ચણાના જે પાથરા કર્યા હતા તે ઉડી ગયા. ખેડૂતો મજૂરો પાસે આ ચણા વીણાવી રહ્યા છે. ચણા અમારા ઉડી ગયા અને એના લીધે જે નુકસાન થયું છે, ભારે પાયે નુકસાન છે. અને આવું એવું નથી કે ભાઈ ખંભાત તાલુકામાં, તારાપર તાલુકાના જે ગામ છે, દુગારી છે, ખડા છે, ત્યાંય તે લોકો ખેડૂતો છે જે ચણાનો પાક કર્યો છે, એમને તે ભારે માત્રામાં નુકસાન છે. લગભગ હું માનું છું ત્યાં સુધી 5 થી 7,000 વીઘામાં ચણાનું વાવેતર છે, એની અંદર આ નુકસાન થવા પામ્યું છે. તો મારે સરકારને એટલી વિનંતી કે અમારા ખેડૂતો સામે જોવે અને જે છે અમને મદદ કરે. આ ગઈકાલે પવન આવતા ઘણું બધું નુકસાન થયું અને ચણા પહેલાથી કાપેલા હતા એના ફરી બધા વીરી ગયા. તે મજૂર ફરી લાયા અને આ વીણાવી છે. 600 રૂપિયા એક માણાની મજૂરી છે. તે સરકારને અમારે એટલું કહેવું છે કે અમને નુકસાન આપવા વિનંતી. ક્યાંક કપાસનો પાક ઢળી પડ્યો છે, ક્યાંક ચણા અને તુવેર પલળી જતા બરબાદ થઈ ગયા. બોટાદમાં ખેડૂતોની માવઠાએ કમર ભાંગી નાખી, કેમ કે ઘઉં, ચણા, તુવેર, કપાસના પાકમાં લણણીનો સમય હતો ત્યારે જ માવઠું ત્રાટક્યું અને બધું બરબાદ કરતું ગયું. ખેતરોમાં કુલ નીપજના 50% જેટલું નુકસાન છે. જે પાક બચ્યો છે તેની ગુણવત્તાને લઈને પણ સવાલ છે, એટલે કે તેના પણ ભાવ નહીં મળે. બે સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે. માટે હવે ખેડૂત સરકારને તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ કરી રહ્યો છે. આજે અમે ભેગા જ કરવી છીએ, ત્યાં તો ભયંકર વાવાઝોડું આવ્યું એટલે હાથમાં કઈ આવે એવું પોઝિશન રહી નથી. નુકસાન આમાં 50% ઉપરનું પૂરેપૂરું નુકસાન છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ પોપટા રહ્યા નથી, બધા ભોં ભેગા થઈ ગયા છે. હવે દાણો અમે કીધી વેકો કરી દેવી. હવે તો અમારી પાસે શું હોય, કારણ કે હાથમાં આવેલો કોળિયો પણ અમારી પાસે રહ્યો નથી. હવે અમે સરકારશ્રીને અપેક્ષા કરી છે કે વહેલી તકે તમે સર્વે કરી અને તમને જે મનની અંદર હુજે એ અમારી ઉપર સહાય કરી શકો છો. આ તો વરસાદ આવ્યો હતો, સિંગવા આવી હતી, એમાં નુકસાન થયું હતું. હવે પાછું આ નુકસાન થયું. હવે હું લઈને જવાનું, હું કરવાનું? મેં છોકરા લઈને આવેલો છે. ઘર ચલાવવામાં તકલીફ કેટલી પડે? બહુ તકલીફ પડે. કુદરતનો માર, ખેડૂત લાચાર. આ વરામાં તંતન માવઠા પડે ને સર, આ કુદરતનો માર છે ને. ખરેખર એમ થાય કે ખેતી મૂકી દઈ, આ આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે. બાલ બચ્ચા જોવાનું તો આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે. આવી હાલત દયનીય તો મારી કોઈ ક્યારે મેં જોઈ નથી મારા સમયમાં. આ આંસુ લાચારી ન છે. કુદરતે એક નહીં બે સિઝન એવા ઘા આપ્યા કે ખેડૂતને હવે આંસુ સિવાય કોઈ છૂટકો નથી. હવે ખેડૂતને સહન નથી થતો કુદરતનો આ માર. ધોરાજીમાં માવઠાએ ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા, કેમ કે ખરીફ પાક તો બરબાદ થઈ જ ગયો હતો. માવઠાના કારણે તૈયાર થયેલા રવિ પાકને પણ નુકસાન ગયું છે. અને આપણે પેલા દ્રશ્યો બતાવીશ કે આ ખેડૂતનો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઘઉં છે તે જમીન દોષ થઈ ગયા છે. ગઈકાલે જે રીતે માવઠાનો માર આવ્યો અને કેર વસ્યો હતો તેને લઈ ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. તે ઘઉંનો પાક છે તે જમીન દોષ થઈ ગયો છે. વિવિધ પાકો છે તે પાકોના અંદરમાં મોટા પાયે નુકસાન થયો છે. આ ખેડૂત પુત્ર છે તે અત્યારે પોતે રૂસકે રહ્યો છે. જે મહેનત 4 મહિનાની મહેનત કરી હતી તે મહેનત પાણીમાં વહી ગઈ હતી. જે રીતે કાલે
જે માવઠો થયો હતો, જે કેર વસ્યો તો કહી શકાય કે ખેડૂતોને અત્યારે ચિંતાતુર બન્યા છે કે ખેડૂતો પોતે રડી રહ્યા છે અને સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે ભાઈ આનો વળતર છે તાત્કાલિક ચૂકવવામાં આવે કે ખેડૂતો બીજો પાક છે તે વાવેતર કરી શકે. માવઠાથી ખેતરમાં ઘઉં, ચણા, એરંડા, ધાણા, તુવેરને ભારે નુકસાન છે. ખેતરમાં ઘઉંના પાથરા હતા, તેમાં પાણી ઘૂસી ગયું. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ટેકાના ભાવે વિલંબ કર્યો છે. હવે કુદરતનો માર પડ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે માવઠાની આગાહી અગાઉથી કરી દેવામાં આવે તો સરકાર કેમ તેની નોંધ નથી લેતી. જે અમારા કિસાનોની કાલ દયનીય હાલત થઈ ગઈ છે માવઠાના મારથી. આજે હું તો એમ કહું છું કે 20 દિવસ પહેલા જે સરકારે નિર્ણય લીધો હોત ને તો મારા કિસાનોનું અન્ન છે, કોઈ પણ જણસી છે, તુવેર છે, એરંડા છે, ચણા છે, ઘઉં છે, તો આ મોંઘા મૂળો પાક મારા ખેડૂતના હાથમાં આવી જાત અને સરકારના ટેકાના ભાવમાં જે અમને ખરીદીમાં હોત તો એ પણ આવી જાત. આજે તમારી સહાય પણ અમારે નથી જોતી. એનું કારણ કે આજે હું તો એમ કહું છું મહારાષ્ટ્રની અંદર જે સરકારે દેવું માફ કર્યું છે તો મારા ગુજરાતને જળહળતો એટલો બધો અન્યાય કેમ? મારા ગુજરાતને દેવું માફ કેમ નહીં? શું કામ નહીં? ક્યાં કારણે? આજ તમે ખાતરના ભાવ જો 2012ની સાલમાં આજે 650 ની થેલી મળતી હતી, 2013 પછી ઘઉં 500માં જતા હતા. આજે તમે જુઓ પેટ્રોલનો ભાવ 35 કે 40 રૂપિયા હતો આજની તારીખમાં. આજે આ સરકારે તમે 2026માં આજ ખાતરની થેલીના 2000 રૂપિયા ભાવ છે. આજે તમે કોઈ પણ બિયારણમાંનો કિસાન લેવા જાય તો આજે 1200 ને 1400 રૂપિયા ભાવ છે અને વેચવા જાય તો 430 રૂપિયા ભાવ છે. આજે આ સરકારે આજે એવી નીતિ અપનાવી છે કે ખરેખર એક મને દુઃખ થઈ રહ્યું છે. મારા કિસાનોને રડવાનો વારો આવ્યો છે. આજે 3 સિઝનની અંદર ઉનાળુ, ચોમાસું ને શિયાળો, તો આજે 3 ઋતુની અંદર આ ક્લાઇમેટની હિસાબે કે જે માવઠાઓ પડી રહ્યા છે, આગાહીકારો અગાઉ 20-25 દિવસ અગાઉ આપી રહ્યા છે, તો સરકાર કેમ નોંધ લેતી નથી? ખેડૂતોનો આક્ષેપ છે કે બિયારણ, દવા, ખાતરના ભાવમાં તોતિંગ વધારો થાય છે, પરંતુ ટેકાના ભાવમાં નહીં. ઘઉંના રજીસ્ટ્રેશનના 2 મહિના થયા છતાં ખરીદી ચાલુ નથી થઈ. ખેડૂતોનો આક્ષેપ છે કે કુદરતના માર વચ્ચે તેમને ટેકાના ભાવ પણ પૂરતા નથી મળતા. અમે સરકાર પાસે સહાય નથી માંગતા, પણ આજે 2 મહિના ઉપર જેવો સમય થઈ ગયો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે, તો આજની તારીખ સુધીમાં હજી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે, ઘઉંની ખરીદી ચાલુ નથી કરી. આ સરકાર ક્યારે ખરીદી કરશે? શું કરશે? આ સરકારની અણઆવડતને હિસાબે અત્યારે ખેતરની અંદર, તમામ ખેતરની અંદર ઘઉંના ઢગલા એમનેમ પડ્યા છે. બરોબર છે. જો આ સરકારે 20 દિવસ પહેલા ખરીદી ચાલુ કરી દીધી હોત તો આ ખેડૂતને હેરાન થવાનો વારો ન આવત. સરકાર અત્યારે 517માં જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ખેડૂતોને કોઈ સંજોગોમાં પોસાય એમ નથી. અને અત્યારે ખાતરના ભાવ છે 2000 રૂપિયા. આ સરકાર 517 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે. ખરેખર 600 ઉપર ભાવ ટેકાના જાહેર કરવા જોઈએ આ સરકારને. અને વેપારી 400 થી 450 સુધીમાં ઘઉંની ખરીદી કરે છે, એ પણ એક ઉઘાડી લૂંટ છે. અને આજની તારીખમાં જે ખેડૂતો યાર્ડમાં માલ નાખે છે એ 2 થી 4 વેપારી ધોરાજીની યાર્ડમાં હોય, 2 થી 5 વેપારી ગોંડલ યાર્ડમાં હોય, જેતપુરમાં હોય. એ બધા આમાં નક્કી કરી લીધું હોય કે તારે આ ભાવમાં લેવાનું, તારે આ ભાવમાં લેવાનું. અને આ એક જાતની ઉઘાડી લૂંટ છે. તો માર્કેટિંગ યાર્ડમાં પણ માવઠાએ તારાજી સર્જી છે. જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા કે જેમનો માલ ખુલ્લામાં પડ્યો હતો તે પલળી ગયો. બનાસકાંઠા હોય કે સાણંદ કે ભાવનગર, બધે માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે જણસ પલળી ગઈ છે. ખુલ્લામાં રાખેલી બાજરી અને રાયડાની બોરીઓ પલળી ગઈ. ડીસા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે, જ્યાં માવઠાના કારણે પાણી જોવા મળ્યું. વેપારીઓ દ્વારા ખુલ્લામાં રાખવામાં આવેલી બાજરી, રાયડાની બોરીઓ પલળી ગઈ. માર્કેટિંગ યાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતાથી તે વાત ન લેતા બાજરીની અને રાયડાની બોરીઓના આ હાલ થયા છે. સાણંદ એપીએમસીમાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો. અહીં પણ વેપારીઓએ ખરીદેલી જણસની સાથે ખેડૂતોના ડાંગર, ઘઉં, તુવેર, એરંડા જેવા પાક પલળી જતા ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને લઈ જણસની ગુણવત્તા બગડતા ભાવમાં અંદાજિત 30 થી 35% ઘટાડો નોંધાયો છે. જે ખેડૂતો સારા ભાવની આશા માર્કેટથી રાખતા હતા તેમને મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં ગઈકાલે ભારે પવન પણ ફૂંકાયો અને સાથે વરસાદ પણ આવ્યો, જેના કારણે અનેક ખેડૂતો જે છે તે ચિંતિત છે. સાણંદ એપીએમસી માર્કેટના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઘઉં, ડાંગર,
તદુપરાંત કહી શકાય કે અનેક જણસોની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે કહી શકાય કે ખરીદી કરેલા જે ડાંગર જે છે તેમાં પાણી ફરી વળ્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તૈયાર કરેલો પાક જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો, વરસાદના કારણે હવે ભાવ ઉપર સીધી અસર જે છે તે થવાની છે. આપણી સાથે ખેડૂતો પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. કેટલા રૂપિયા ભાવ હતો ઘઉંનો અને અત્યારે આ વરસાદ થયા પછી કેટલો થઈ ગયો? 550 રૂપિયા અત્યારે લગ્ન આવતા હતા, બરોબર. હવે અત્યારે 450 નથી આવતા. શું કરવાનું ખેડૂતને? જે જણસું હતી એ અંદર પલળી ગઈ અહીંયા ખેતરોમાં. કેટલા ગામમાં કેટલા લોકોનું નુકસાન હશે આમ સાણંદ તાલુકામાં જોઈએ તો? સાણંદ તાલુકામાં આમ ગણીએ તો લગભગ ટોટલ આમ હશે 400-500 ગામોનું બધું નુકસાન કેટલું થયું હોય ખેડૂતો વિશે? કાકા, જે ખર્ચ કર્યો તો એ પ્રમાણેનું વળતર મળશે ખરું? ના, નહીં મળે 25 કાંઈ નહીં. જ્યાં જુઓ ત્યાં તબાહીના નિશાન. માવઠાએ એવી પથારી ફેરવી કે ના પાક બચ્યો ના કાચા ઘર. નુકસાન એવું કે કંઈ ભેગું થાય તેમ જ નથી. માવઠાએ ફક્ત ખેડૂતો જ નહીં, ઘરે પ્રસંગ લઈને બેસેલા લોકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. મંડપો ઉડી ગયા અને વીજપોલ ધરાશાયી થઈ ગયા. જોઈ લો બરબાદીની બોલતી તસવીરો. પવને એવો પાવર બતાવ્યો કે જે ઝપેટમાં આવ્યો તેના રામ રમી ગયા. ખેડૂતોને ખંખેરી લીધા, વૃક્ષો જડમૂળથી ઉખેડી દીધા, મંડપો પવનમાં ઝૂલતા કરી દીધા, ભારે ભરકમ હોર્ડિંગ્સો ભોંય ભેગા કરી દીધા. માર્ચના આ માવઠા અને મિની વાવાઝોડાએ માઠી દશા બેસાડી. વીજ પોલ પડતા લાઈવ દ્રશ્યો. આ દ્રશ્યો આપને ચોંકાવી દેશે. મિની વાવાઝોડાએ મચાવેલી તબાહીના સીસીટીવી છે. રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલ ગાયત્રી સ્કૂલના ગેટ પાસે વીજ પોલ ધરાશાયી થવાની ઘટના ઘટી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ભારે પવનના કારણે શેરીમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એક કાકા બચવાનો પ્રયત્ન કરે છે, પણ પવનની ગતિ એવી તીવ્ર કે માણસને પણ ઉડાવી દે. તેવામાં વીજ પોલ પણ ના ટકી શક્યો, ધડામ થઈ ગયો. જો કે તે સમયે કોઈ હાજર ન હતું, જેથી જાનહાનિ ટળી. બોલિવૂડ થીમનો લગ્નનો સેટ ધરાશાયી. મિની વાવાઝોડાના તાંડવથી લગ્નના પ્રસંગો પણ ન બચી શક્યા. સુરતના ડુમસના સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં લાખોના ખર્ચે લગ્ન સેટ બનાવવામાં આવ્યો હતો, જે પવનના પાવર સામે ન ટકી શક્યો. મિની વાવાઝોડાએ આખો સેટ તહેસ નહેસ કરી દીધો. આ સેટ જ્યારે ઊભો હતો ત્યારના દ્રશ્યો પણ જોઈ લો. જાણે બોલિવૂડનો કોઈ સેટ હોય તેવું લાગે છે, અથવા તો રાજાઓનો મહેલ જેવો સજાવવામાં આવ્યો છે, જે પત્તાની જેમ વેરવિખેર થયો અને માલિકને કરોડોનું નુકસાન પહોંચ્યું. સૌથી મહત્વની વાત છે કે જે પિલરો છે, પિલરોને અહીંયા જમીન જોડે ફિક્સ કરવામાં આવેલા તમામ પિલરો ઉડી અને દૂર પડ્યા છે. એટલે કે લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે. મુખ્ય ગેટ હોય કે અંદરનો ભાગ હોય કે પછી પાછળના ભાગેનો કિચન હોય, તમામ જગ્યા પર આ પ્રકારનો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન અને કહી શકાય કે બાહુબલી જેવો સેટ બનાવવામાં આવ્યો છે. રાજા રજવાડાના મહેલ હોય તે પ્રકારનો સેટ બનાવવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચા બાદ એક મિની વાવાઝોડાએ જે પ્રકારનું નુકસાન સર્જ્યું છે તેને લઈને ચોક્કસ જે મંડપના માલિકો છે તેમને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. સુરતમાં આ પ્રકારના 6 થી 7 જગ્યા પર આ પ્રકારની નુકસાની જોવા મળી રહી છે. સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિતના સુરતના 7 જેટલા પ્લોટને નુકસાન થયું છે. સેટના પિલર ઉખડી ગયા, કરોડોના સેટઅપ તૂટી ગયા, જમીદોસ્ત થઈ ગયા. મુખ્ય ગેટ સહિત અંદરનો ભાગ પણ તૂટી ગયો. સેટનો સામાન ચારે તરફ વેરવિખેર થયેલો જોવા મળે છે. સુરતમાં 7 પાર્ટી પ્લોટને નુકસાન. ડુમસ રોડ પર આવેલ મહેક ફાર્મમાં આવેલ પેરિસ ડોમ પણ ભાંગી પડ્યો. લગ્ન માટે તૈયાર કરાયેલ ભવ્ય સેટનું નામોનિશાન નથી જોવા મળતું. લાકડા અને પીઓપીથી બનેલો ડોમ જમીદોસ્ત થઈ ગયો. ડોમ તૂટી પડતા ઉદ્યોગપતિને કરોડોનું નુકસાન છે અને પ્રસંગ પણ બગડ્યો. સારી વાત એ રહી કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મંડપને પકડી લોકો ઉભા રહ્યા. જે લોકોએ ઘરે પ્રસંગ લીધો છે તેવા લોકોના હાલ વધુ ખરાબ થયા છે. કોઈએ પાર્ટી પ્લોટમાં લગ્ન રાખ્યા તો કોઈએ ઘરે
ઘરે મંડપ જે બાંધ્યા હતા તે પણ હવાના જોર સામે ટકી ન શક્યા. મંડપનું કપડું ફાટી ગયું, પવન આરપાર થતો હતો તો માંડવો ઉખડી ન જાય તે માટે ઘરના નાના મોટા સૌ થાંભલા પકડીને ઊભા હતા. ક્યાંક પાર્ટી પ્લોટમાં આખો લાકડાનો સેટ પડી ગયો. થીમ સાથે તૈયાર કરાયો હતો આ સેટ. એક સમયે તો લાઇટ પણ ગોલ થઈ ગઈ. સ્ટોલનો સામાન ઉખડી ગયો. છોટાઉદેપુરના બોડેલી ખાતે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જેણે બધું વેરવિખેર કરી નાખ્યું. બોડેલી નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સ્ટોલને પણ ભારે નુકસાન થયું. અહીં 16 માર્ચથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સહિત 30 જેટલા સ્ટોલ લગાવાયા હતા. મહિલા મંડળ દ્વારા લગાવાયેલા સ્ટોલને ભારે નુકસાન થયું. સ્ટોલ ધારકોને આર્થિક ફટકો પડ્યો. કમાણી તો કંઈ થઈ નહીં અને જે હતું તે પણ પવને ઉડાડી દીધું. તેમનું કહેવું છે કે વરસાદ અને પવન એટલો તીવ્ર હતો કે તેમના માલ સામાનને ખસેડવાનો મોકો પણ ન મળ્યો. તો સામાન પડી ગયો, બધા પૈસા ઉડી ગયા. ગલ્લાવી સામાન કાઢી લેવાનો કોઈ ચાન્સ મળ્યો નથી? ના, કોઈ નહીં. અમારે પાપડી લોટ હતું, ઢેબરા હતા, ખીચો હતું ને પાપડ લોટ, બધું નુકસાન થઈ ગયું. હા, ચા સાથે બધું પડી ગયું, બધું ખરાબ. વીજ પોલ તૂટી પડ્યા. સુરતમાં મિની વાવાઝોડાથી એક તરફ જનતા મુશ્કેલીમાં અને બીજી તરફ તંત્ર ઊંઘમાં. કડોદરા બારડોલી માર્ગ પર આવેલ દસ્તાન રેસિડેન્સી પાસે વીજ પોલ ધરાશાયી થયો. વીજ વિભાગને જાણ કરવા છતાં કોઈ ટીમ પહોંચી ન હતી. છેવટે